ચેનલ ઓફ વડોદરા। અકોડા વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં ઘરમાં વપરાતા ગેસ લાઇનમાં પૂરતા પ્રમાણમાં ગેસનો સપ્લાય ન મળવાને કારણે સોસાયટીની મહિલાઓ ત્રાહિમામ પોકારી ઉઠી છે। શહેરના અકોડા વિસ્તારમાં આવેલ એસોસિએટ સોસાયટીના સ્થાનિક લોકો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે કે ઘરમાં ગેસ લાઇનમાં પૂરતો ગેસ ન મળતા સવારે અને સાંજે ઘર વપરાશમાં જમવાનું બનાવવા માટે ઘણી તકલીફ વેઠવાનો વારો આવ્યો છે। વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે। ઘરોમાં ગેસ લાઇન નાખવા ત્યાં તકલીફ થઈ રહી છે, ત્યારે ગેસ વિભાગને ફરિયાદ કરવા છતાં કોઈ કામગીરી કરવામાં આવતી નથી। અમારા ઘરોમાં ગેસ લાઇનમાં પૂરતો ગેસ ન મળતા જમવાનું બનાવવામાં ગૃહિણીઓને તકલીફ પડી રહી છે, ત્યારે ગેસ વિભાગ દ્વારા વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી સ્થાનિકોએ માંગણી ઉચ્ચારી છે। ના 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 તો જ આવશે, પોસ્ટ ને ટિકિટ આવશે। દર્જનો આ ઘરે ખાવા થાય। આ જો આ 5 વાગે ગેસનો 6 મહિનાથી તો બહારની લાઈ આ બધું આ કેવું છે। હવારમાં છોકરો નિહાર જવાનું તો હરમઈ હર કે ના એક તો અમાર પાસે બીજો બોટલ પાણી આલુ ભાઈ। અરે સમાચાર હું ભાઈ આ એક તો ગેસ ના આવે, કશું ના આવે। હવાર છોકરાને સ્કૂલે જવાનું હોય, એક તો 6 વાગે મારો એક 2 છોકરો છે, એને હવામાં તો પેલો લેવા આવી જાય। હવે એને દૂધ તો પીવડાવવું પડે કે ના પીવડાવવું પડે, પછી અમે એને એવો ને એવો મોકલીએ તો શું કરવાનું? એટલે છે ને, જો આ ચૂંટણી બૂટણી આવશે ને તો બિહાજકાર કરીશું, કશું કોને વોટ બોન્ડ ઠોકોન નહીં આલું। હા, એટલું યાદ રાખજો તમે લોકો। અમારા ઘરમાં આ ગેસ ના આવે કેવી રીતે ચાલે? 6 મહિનાથી પ્રોબ્લેમ છે આ। પછી અમારે રોજ ચા હવારમાં લેવા જવાની, દૂધ લેવા જવાનું ટેલરીએ। ગેસ બિલ તમે ભરતા નથી કે ઓ ભાઈ, આ ભરેલું રહ્યું બતાવું, આખી ફાઇલ બનાવી છે। વધારે આવે છે આ ને 3 મહિનાથી કમ્પ્લેટ 2 વાર અમારે પેલી એક છોકરી આગળ નોકરી કરે છે, એને હવામાં 7 વાગે જવાનું હોય, એટલે એને બિચારીને તકલીફ છે। બપોર આવે તો બપોરે ના હોય અને ઠંડા પાણીએ નાહવાનું। એરિયામાંથી એસોસિએટેડ સોસાયટીમાંથી બોલું છું। અમારા સોસાયટીમાં 6 મહિનાથી ગેસનો પ્રોબ્લેમ છે, એનું કંઈ સોલ્યુશન લાવો, નહીં તો વોટ માંગવા જ નહીં આવતા, નહીં તો ગેસ બંધ કરી દો ને અમને બોટલ પાછી આપી દો। 6 મહિનાથી પ્રોબ્લેમ છે। જ્યારનું પૂર આવ્યું છે ને, હવે કહીએ છીએ ને તો કે બધું બદલવાનું, આખી સોસાયટીમાં ઘરે ઘરે કંઈ લાઈન ના બદલવાની હોય, બદલો મેન હોલની બદલો ને આ સોસાયટીની, અમારે ઘર તોડવાનું। અને 12 વર્ષે પહેલાં બોલવું હતું ને, જ્યારે ગેસ લાઈન નાખી ત્યારે બોલવું હતું ને કે 12 વર્ષ પછી પ્રોબ્લેમ આવશે, તો અમે ગેસ લાઈન જ ના નાખત ને। અમારી બોટલ એ સારી હતી, તમારી ગેસ લઈ લો અને અમને અમારી બોટલ પાછી આપી દો, નહીં તો ગેસ ચાલુ કરી દો। ગેસ બિલ નહીં ભરતા એટલા માટે આવી સમસ્યા શું ગેસ બિલ ના ભરતા હોય તો એ અમે એમના માથે ના ચડીએ, અમારા માથે ચડી જાય। શું મેન તકલીફ શું? ગેસ જ નથી આવતો ભાઈ। ગેસ તો જોઈએ ને, માણસને ચા દૂધ સવારના પોરમાં પીવા જોઈએ, સવારે નાહવાનું હોય, ઠંડી છે તો આ બધા પ્રોબ્લેમ માટે આવવાના છે, નહીં તો અમે તો એમના ઘરે જઈને નાહી આવીશું। કરી 2 વખત કમ્પ્લેન કરી છે, આવીને જોઈ જાય છે તો કે ઘરમાંથી લાઈન ખેંચવી પડશે। તો અમારું ઘર રિપેરિંગ કરેલું હોય, આ રોડ કર્યો હોય, હવે એવું કે છે રોડ તોડો ના તોડો।